શું કર્યું મમ્મી જો પાછો એના એ પ્રોગ્રામ હું નહીં હું કીધું ચો જઈ મશીન ચાલુ હું શું જતી રહી જો પેલી વાર ડ્રેસ લઈને ગયા હતા હમ કુર્તીઓ બધી આ વખત સાડીઓ તૈયાર કરી આ વખતે અડધો જવાનો અને અડધો નહીં જવાનું પાછું એવું કર્યું ફરી એ 2 દિવસ જ જવાનું હો બહુ 3 દિવસ 3 દિવસ એટલે 2-3 દિવસ અને આ વખત તો તારા પપ્પાએ એસી વાળી બસમાં ટિકિટ કરાવી એટલે આ ઓઢવાનો એ લઈ જવા પડશે એક એ વધારાનો થેલો થશે હું લઉં વિચારું ચાદરો પાથરવાનું હા તે જવાનું હોય 2 દિવસ જો આ તારા પપ્પાનો થપ્પો કર્યો આ શ્યામભાઈનો મારું તૈયાર થાય હો મારું લાવું હા એ બધું અડધું કાઢી એ મારું મેલું એટલે ભરતા ફાવક બધું કશું રહી જાય ગણી ના હવારે પહેરવાના હજે પહેરવાના કરી એ હા પાછા નાઈટ ડ્રેસ લેવાના આ લો તે લો ચાદર બંગડીઓ જૂની પડી ને મેં કીધું ઊંઝા જઈએ ને એનું એટલા વાસણવાળાની દુકાને આપી દઈએ એટલે લે હા બગસરું આવે ને અને પેલું આ રે તો પેલા એ કહેવાય મેટલ એટલે એલ્યુમિનિયમમાં જાય પહેલાં આમાં લગ્ન વખત બધી આવી મેટલની બંગડી હતી એટલે બધી આખી થેલી ભરી છે મેં આપીને કોક લઈ લઈશું આટલી બધી તે લઈ જઈએ જવાનું થશે તો આપવાનું નહીં ત્યાં ગોમ મૂકીને આવવાનું બીજી વાર પછી બીજી વાર જઈએ એટલે આપીશું હમણાં બધું ગોઠવી રહી હતી પાછું બધું કાઢી આજ બસ હવે છેલ્લી વાર કહું હવે સીધું દિવાળીમાં વાત હવે ચો જવું ગોળીમાં નવી સાલ આપી હતી ધોઈને મેલી હતી હું ગમ લઈ જવાની નહીં લાડો તમારે નાઈટ ડ્રેસ બાકી ને તારે હું પહેરવાનું એ લઈ લેજો હવે કુર્તીઓ જ પહેરવાની મારે લગન એટલે આપણે આ એક કુર્તી બીજી 2 લઈ લે હા કોઈ નહીં તું તાર વર્તન બધું હવે હાઉ આ બેનું તો ફિક્સ જ છે હજી આપણું ફિક્સ નહીં કર્યું આપણું હજી તો કન્ફ્યુઝ આ પહેરી કરીએ રાધે રાધે